ગમે તેટલું જમો એનું સરસ પાચન થઈ જાય એવો છાશનો આજે આપણે મસાલો બનાવીશું। આ મસાલો તમે સોડામાં પણ ઉપયોગ કરી શકો છો। એના આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અત્યારે મેં લીધા છે। આની સાથે પણ હજી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે ડ્રાય। આ ખડા મસાલા છે તો 1 વાટકી માપ લીધો છે, 1 વાટકી જીરું છે, એનાથી થોડાક ઓછા ધાણા છે, 2 ચમચી મેં મરી લીધા છે અને 2 ચમચી જે ઘરની જ ચમચીથી માપ લીધો છે એ અજમો લીધો છે। અજમો, મરી, સંચળ આ બધું પેટમાં પાચન માટે ઉપયોગી છે। તમે ખોરાક જમો એના પાચન માટે, વાયુ નથી કરતો। તો આ 4 વસ્તુને આપણે શેકવાની છે। તો ગેસ ચાલુ કરી અને કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું। એની અંદર આપણે પહેલાં ધાણા લઈ લીધા છે। તો ધાણાને આપણે એકદમ જ સ્લો ફ્લેમ પર શેકવાના છે। આમાં ગેસ ફાસ્ટ નહીં કરી દેવાનો, નહીંતર આનો કલર બદલાઈ જશે। એટલે આ બધી વસ્તુને એકદમ જ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ શેકી લેવાની છે। એ થોડી કડક થઈ જશે અને એમાંથી સુગંધ આવવા લાગશે એટલી શેકવાની છે। 1 મિનિટ ધાણા શેકી અને ત્યાર પછી એમાં સાથે જ જીરું એડ કરી દેવાનું છે। તો મેં 1 વાટકીથી થોડા ઓછા ધાણા, 1 વાટકી જીરું, 2 ચમચી અજમો અને 2 ચમચી મરી લીધા છે। આ બધી વસ્તુને હવે એક સાથે જ આપણે શેકવાનું છે। 4 થી 5 મિનિટમાં બધું સરસ શેકાઈ જશે અને એકદમ મસ્ત અરોમા એમાંથી છૂટશે। જો આ આપણું શેકાઈ ગયું છે, તરત ખ્યાલ આવી જાય છે। જો તમારા ઘરે આકરો તડકો આવતો હોય તો તમે આ બધી વસ્તુને તડકામાં તપાવી પણ શકો છો, પણ અત્યારે તડકો નથી આવતો એટલે આપણે આ રીતે શેકીને લઈએ છીએ। એમાં ભેજ ના રહેવો જોઈએ। આ મસાલો છે એ 3 મહિના સુધી સ્ટોર કરી શકાય છે એટલા માટે। હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે। તો કોઈ એક થાળીમાં કાઢી લેવાનું। આ સરસ શેકાઈ ગયું છે એટલે, અને આને થાળીમાં ખુલ્લું પાથરી અને થોડીવાર હવામાં ઠરવા દેવાનું। એટલે આની અંદરની વરાળ નીકળી જશે, એટલે એને આપણે જેને ક્રશ કરવાનું છે એટલા માટે। આ મસાલો છે એ તમે સલાડમાં ઉપરથી છાંટીને, ફ્રૂટમાં કે પછી સોડા બનાવો એમાં, છાશ સોડામાં બધામાં ઉપયોગ કરી શકો છો। હવે આ આપણો બધા ખડા મસાલા છે એ ઠરી ગયા છે। હવે ઠંડા થઈ ગયા પછી એને આપણે મિક્સચર જારનું નાનું જાર આવે છે એમાં લીધા છે। આ બધા જ અંદર લઈ લેવાના છે અને પહેલાં ક્રશ કરવાના છે, ત્યાર પછી આગળ આપણે બીજી ઇન્ગ્રેડિયન્ટ્સ બીજા એડ કરશું। તો આને આપણે સરસ ક્રશ કરી લેવાના છે। શેક્યા હશે ને એટલે સરસ આ એકદમ પાવડર ક્રશ થઈ જશે। જો આ સરસ થઈ ગયો છે। હવે આને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરવાના, કે આની અંદર પાછળથી આપણે જે સંચળ મીઠું એડ કરીએ એટલા માટે। અડધી વાટકી મેં સંચળ લીધું છે અને આની સાથે જ આપણે ઘરની જે રેગ્યુલર 2 ચમચી જેટલું મીઠું લીધું છે। અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે। સંચળમાં કે કોઈ ગાંઠા ના રહીએ એવી રીતે પહેલાં એકવાર મિક્સ કરી લેવાનું, પછી આગળ આપણે આને ચાળવાનું પણ છે। જો તમે આ મસાલો 1 વર્ષ સ્ટોર કરવા માટે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો તમારે જે બધું શેક્યું ત્યારે સાથે જ સંચળ અને મીઠું પણ એડ કરી દેવાનું અને કઢાઈમાં એને 1-2 મિનિટ જેવું શેકી લેવાનું, કે એનો ભેજ દૂર થઈ જાય। અત્યારે હું 1-1.5 મહિનો ચાલે એટલો મસાલો જ બનાવું છું ફ્રેશ, એટલા માટે હું આટલા પ્રમાણમાં બનાવ્યો છે એટલે મેં સંચળ ને મીઠાને શેક્યું નથી। હવે એને આપણે એક વખત આ રીતે ચાળી લઈએ છીએ અને આ જે વધેલું છે એ તમે શાકમાં ઉપયોગ કરી શકો છો। હવે આની અંદર પણ મિક્સચરની ગરમી થોડીક હોય એટલા માટે આને પણ હજી થોડી વાર ખુલ્લો રહેવા દેવાનો, અને એ એકદમ જ ઠંડો થઈ જાય પછી એને કોઈ એરટાઈટ બોટલની અંદર ભરીને તમે 1-2 મહિના સુધી આને સ્ટોર કરી શકો છો। 3 મહિના આમ તો કાંઈ જ નથી થતું, પણ જો બોટલ ખુલ્લી ના હોવી જોઈએ, એકદમ એરટાઈટ બોટલમાં આને સ્ટોર કરવાનો। તો આ મસાલાનો સલાડ, છાશ, સોડા બધામાં ઉપયોગ કરી શકો એવો આ વર્સેટાઇલ મસાલો જો તમને ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો। યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો।